મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખે 27 જુલાઈ અને સવારના 11 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીનું મજબૂત લો પ્રેશર છે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની બોર્ડર આસપાસ પહોંચી ચૂક્યું છે। ત્યારે આગામી 48 કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, મુસળધાર વરસાદ, અનરાધાર વરસાદ, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો। તારીખ 27 અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજસ્થાનમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે। ઉદયપુર આસપાસ, કોટા આસપાસ સાથે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ તેમજ મહેસાણા, વિરમગામ, ગાંધીનગર, કડી, કલોલ, નડિયાદ, ધોળકા, ગોધરા, દાહોદ વિસ્તારમાં ભારે વરસાદ 2 થી 4 ઇંચ વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રમાં રાજકોટની આસપાસ સાથે બોટાદ તેમજ બરવાડા આસપાસના વિસ્તારોમાં, આ ઉપરાંત જૂનાગઢ, ગોંડલની આસપાસ, ધોરાજી, કંડોળામાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં વરસાદની માત્રા 27 તારીખના રોજ 1 થી 2 ઇંચની હશે બપોરના સમયે। ત્યારબાદ સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો સાંજના સમયે જૂનાગઢ તેમજ ભાણવડ ઉપરાંત ગોંડલ, અમરેલી, રાજકોટ, જસદણ, ચોટીલા વિસ્તારમાં, સુરેન્દ્રનગરથી પશ્ચિમ દક્ષિણના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। અને ઉત્તર ગુજરાતના મોટાભાગના સેન્ટરોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે 27 તારીખ આખો દિવસ। ત્યારબાદ મિત્રો મહત્વની તારીખ 28 અને સોમવાર, શ્રાવણ મહિનાનો પહેલો સોમવારની વાત કરીશું, જેના હિસાબે રાજસ્થાનના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। સિસ્ટમનો મુખ્ય વરસાદ રાજસ્થાન અને ગુજરાત બોર્ડરની આસપાસ જોવા મળશે, જેમાં ઉદયપુર, આ ઉપરાંત મંદુસર, આ ઉપરાંત જોઈએ તો ડુંગરપુર, પાલનપુર, કોટા વિસ્તારોમાં આંકડા સારા એવા જોવા મળશે 5 થી 7 ઇંચના। જ્યારે સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર, આ ઉપરાંત મોરબી, કુડા તેમજ ધાંગધ્રા, હળવદ, વિરમગામના વિસ્તારોમાં, ધોળકામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। આ પટ્ટામાં છે એ સોમવારના રોજ 2 થી 3 ઇંચ વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રના ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વેરાવળ, ઉના તેમજ ગીર વિસ્તાર, જૂનાગઢના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને ઝાપટા છે એ શરૂ જ રહેશે। 28 તારીખ સાંજની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે, જેમાં કચ્છમાં, નલિયામાં, ગાંધીધામમાં વિસ્તારમાં, આ ઉપરાંત વાત કરીએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ શરૂ રહેશે। અને 29 તારીખથી ફરીથી વાતાવરણ છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે એ ઓછું જોવા મળશે, સૂકું જોવા મળશે, ઝાપટાનું પ્રમાણ વધશે, પરંતુ સાથે ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો ધોળકા, નડિયાદ, અમદાવાદ તેમજ ગાંધીનગરના વિસ્તારોમાં, સાથે દાહોદ તેમજ ગોધરા વિસ્તારોમાં, વડોદરામાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ 29 તારીખના રોજ જોવા મળશે મિત્રો। મોટા સમાચાર ગણાવી શકાય। ત્યારબાદ 29 તારીખના રોજ જોઈએ તો સિસ્ટમ ધીરે ધીરે ફરીથી છે એ પૂર્વ તરફ ખસે, જેના હિસાબે વરસાદનું જોર છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ઘટશે। પરંતુ ફરીથી વાત કરીએ તો બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ફરીથી એક લો પ્રેશર બનશે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફરીથી એક રાઉન્ડ આવશે, જેની અંદાજિત તારીખ 7 થી 8 ઓગસ્ટ હશે। 7 થી 8 ઓગસ્ટ દરમિયાન ફરીથી વરસાદનો રાઉન્ડ આવે તેવી હાલ મુજબ હવામાન ચાર્ટમાં સારી એવી શક્યતા જોવા મળી રહી છે। તેને લગતી વાત છે અમે આવનાર વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહીશું। માટે વિડીયો પૂરો જોવા વિનંતી અને વિડીયો છે એ શેર કરી દેજો ખેડૂત ગ્રુપમાં।